ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्रहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाकानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ज्ञानादेव तो कैवल्य, आत्मा ब्रह्म के ऐक्य के ज्ञान से ही मोक्ष प्राप्त होता है। और ब्रह्म ज्ञान ने कोई पण प्रकारे कर्मની કોઈ અપેક્ષા નથી। એટલે પૂર્વમીમાંસક અહીંયા એક દલીલ કરી રહ્યો છે। એને જે યોજના આપી એની આપણે ના પાડી કે એ શક્ય જ નથી। કેમ? કારણ કે સંચિત કર્મ જે છે અને જ્યાં સુધી સંચિત કર્મનો નાશ થતો નથી ત્યાં સુધી મોક્ષની કોઈ સંભાવના નથી। એટલે એની યોજના જે છે મોક્ષની, શંકરાચાર્યજી એક એને તર્કને અહીંયા ઉત્તર આપ્યો। એને આગળ આપણને એવું કીધું, યદ ઉત્તમ પૂર્વજન્મકૃત દુરિતાનામ કર્મણામ ફલમ નિત્ય કર્માનુષ્ઠાનાયસ્તુ દુઃખમ ભુજ્યતે। કાલે આપણે જોયું કે અહીંયા જે આપણે નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીએ છીએ અને નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં આપણને જે દુઃખ છે, આપણે જે તકલીફ પડી રહી છે, એ દુઃખને કારણે સંચિત કર્મના જેટલા પણ પાપ કર્મ છે એ પાપ કર્મ ભોગવાઈ જાય છે, ભુજ્યતે।
શંકરાચાર્ય કે એવું શક્ય જ નથી. કેમ? નહીં મરણ કાલે ફલદાનાય અનંકુરી ભૂતસ્ય કર્મણ ફલમ. કોઈ પણ કર્મ નું જે કર્મફળ જે છે એ કર્મફળ ક્યારે મળે આપણને? અનંકુરી ભૂતસ્ય જળ. જ્યાં સુધી કર્મફળ આપવા માટે અંકુરિત થતું નથી ત્યાં સુધી એના કર્મફળનો ઉપભોગ શક્ય જ નથી. સંચિત કર્મ જે છે એ અવ્યક્ત અવસ્થામાં હજી અંકુરિત થયા જ નથી. જે કર્મ હજી અંકુરિત જ થયા નથી, જો અંકુરિત થયા નથી એવા જે કર્મ આપણા જે સંચિત કર્મ જે છે એ મૃત્યુ સમયે કેવી રીતે ફળ આપણને આપી શકે? ફળ આપવા માટે જે અંકુરિત જ થયા નથી એને અન્ય કર્મ આરબ્ધે જન્મની ઉપભુજ્યતે ઉપપત્તિ ન ઉપપત્તિ. દરેક કર્મ અમુક જ કર્મમાં અમુક જ યોનિમાં આપણે ભોગવવાના છે. તો અહીંયા તો પ્રારબ્ધ કર્મ આપણે ભોગવી રહ્યા છીએ. પ્રારબ્ધ કર્મ જે અહીંયા છે, જે પ્રારબ્ધ કર્મને કારણે આપણે આ શરીર ધારણ કરેલું છે. અને જે સંચિત કર્મના પાપ કર્મ જે છે, અન્ય કર્મ આરબ્ધે જન્મની, અન્ય કર્મના આ પ્રારબ્ધથી જે જન્મ પ્રાપ્ત થયો છે એ જન્મમાં સંચિત કર્મના પાપ કર્મ જે છે એ અહીંયા ભોગવાઈ જાય એવું આપણે કહી શકીએ જ નહીં. કારણ કે હજી અંકુરિત થયા જ નથી એક. અને અહીંયા જે આપણને પ્રારબ્ધ જે મળ્યું છે એ પ્રારબ્ધથી બીજા કોઈ પ્રકારના કર્મ જે છે એ કર્મ આપણે અહીંયા ભોગવવાના જ નથી. આ સમજો, આ જન્મમાં જે કર્મ આરંભ થયો જ નથી, અન્ય કર્મ આરબ્ધે જન્મની ઉપભુજ્યતે. જે પ્રકારના કર્મ હોય એ પ્રકારનો આપણને શરીર પ્રાપ્ત કરવું પડે તો જ એ પાપ કર્મ આપણે ભોગવી શકીએ. તમે કહો છો કે બધા જ પ્રકારના પાપ કર્મ આ જ શરીરમાં આપણે ભોગવીએ, એ કેવી રીતે શક્ય બને? કૂતરાની યોની પ્રાપ્ત થઈ છે, કેમ? કારણ કે એ પ્રકારના કર્મ છે. એને કીડીની યોની પ્રાપ્ત થાય છે કારણ કે એ પ્રકારના કર્મ છે. આ સમજ. તો અન્ય કર્મ આરબ્ધ જન્મની, અન્ય કર્મ દ્વારા જે પ્રાપ્ત થયેલો જન્મ જે છે એમાં બીજા પ્રકારના અનંકુરિત થયેલા પાપ કર્મ ભોગવાઈ જાય એવું કહેવું તો અયોગ્ય છે. આ સમજ. અહીંયા જ જે પ્રારબ્ધ કર્મ છે એને આપણે ભોગવી રહ્યા છીએ. એમાં પેલા સંચિત કર્મના પાપ કર્મ અહીંયા ભોગવાઈ જાય છે એવું તમે કઈ રીતે કહી શકો? આ સમજ. એ તર્કબદ્ધ નથી. આ સમજ. જો એવું તમે કહેશો તો શું થશે? એટલે શંકરાચાર્ય કહે છે જો તમારા તર્કને આપણે સાચો માનીએ તો બહુ મોટી ગડબડ થાય. કેમ? અન્યથા સ્વર્ગ ફલ ઉપભોગાય અગ્નિહોત્રાદિ કર્મ આરબ્ધે જન્મની નરક કર્મ ઉપભોગ અનુપપત્તિ ન સ્યાત. તમે જો એમ કહેતા હોય કે આ મનુષ્ય જન્મનો પ્રારબ્ધ જે છે, મનુષ્ય જન્મના પ્રારબ્ધમાં મનુષ્ય જન્મના કર્મનો ઉપભોગ આપણે કરી રહ્યા. અન્ય શરીર જે છે જે અન્ય શરીરને ભોગવવાના જે કર્મ જે છે એને મનુષ્ય શરીરમાં આપણે કેવી રીતે ભોગવી શકીએ? અને એવું જો તમે સ્વીકારતા હોય તો ગડબડ થઈ જાય. કેમ? સ્વર્ગ ફલ ઉપભોગાય અગ્નિહોત્રાદિ કર્મ આરબ્ધે જન્મની. જે જન્મમાં અગ્નિહોત્રાદિ કર્મનો આરંભ થઈ ગયો છે અને એ કર્મ કેવું છે? સ્વર્ગ ફલ ઉપભોગાય, સ્વર્ગના ફળનો ઉપભોગ કરવા માટે આવી કર્મ અગ્નિહોત્રાદિ કર્મ દ્વારા જે પ્રારબ્ધ ઉત્પન્ન થયું છે તો એ જન્મમાં નરક કર્મ ફલ ઉપભોગ અનુપપત્તિ. તો પછી સ્વર્ગમાં પણ એને નરકના જે કર્મ જે છે એ ભોગવવાનો ત્યાં એને થઈ શકે, એને તમે ના નહીં પાડી શકો. વિચાર. અહીંયા જેમ તમે સંચિત કર્મના પાપ કર્મ અહીંયા ભોગવાઈ જાય છે એવું તમે જો કહેતા હોય તો સ્વર્ગનો ઉપભોગ કરતી વખતે નરકાદી જે કર્મ જે છે, નરકાદી પ્રાપ્ત કરાવનારા કર્મ જે છે એ કર્મ પણ ત્યાં ભોગવાઈ જશે એવું તમે કહી શકો નહીં. તો તમે એને ના નહીં પાડી શકો. જો સમજો, અનુપપત્તિ ન સ્યાત, તો પછી એ તર્કબદ્ધ નથી એવું તમે નહીં કહી શકો. સ્વર્ગ
ભોગવવા માટેના જે કર્મ જે છે એ પુણ્ય કર્મ છે, નરક ભોગવવાના જે કર્મ છે પાપ કર્મ છે. તો સ્વર્ગનો જ્યારે જન્મ, સ્વર્ગમાં આપણો જન્મ થઈ રહ્યો છે, અગ્નિહોત્રાદિ કર્મ દ્વારા જે આપણને ઉત્પન્ન થયો જન્મ જે છે એ સ્વર્ગના ભોગ માટેનો છે. એમાં પછી એ જન્મમાં નરક પ્રાપ્તિ માટેના જે કર્મ ફળ જે છે એનો પણ ઉપભોગ ક્યાં થઈ જશે એવું તમે કહી શકો? પછી તમે એને ના નહીં પાડી શકો. મનુષ્ય જન્મમાં જો બીજા કર્મનો અહીંયા ઉપભોગ થઈ શકતો હોય તો પછી સ્વર્ગ કર્મનો ઉપભોગ જ્યારે થઈ રહ્યો છે ત્યારે નરકના કર્મનો પણ ઉપભોગ થશે એવું કહેવું પડે. પણ એવું તો શક્ય જ નથી. કેમ? સ્વર્ગમાં દુઃખનો અનુભવ કરવું શક્ય જ નથી. તસ્ય દુરિત દુઃખ વિશેષ ફલત્વ અનુપપત્તે છે. બીજું, અગ્નિહોત્રાદિ જે નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાને કારણે જે પરિશ્રમ છે, દુરિત દુઃખ વિશેષ સમજો, એ જે દુઃખ જે પ્રાપ્ત થઈ રહ્યું છે એ દુઃખ નિત્ય કર્મના અનુષ્ઠાનના પરિશ્રમથી જે દુઃખનું દુરિત અથવા તો દુઃખનો જે આપણે વિશેષ પ્રકારનું ફળનો જે છે તસ્ય અનુપપત્તે એ યોગ્ય જ નથી. સંચિત કર્મના પાપ કર્મ જે છે એ અહીંયા દુરિત ક્ષયના પરિશ્રમ, અહીંયા આગળ જે છે દુરિત એટલે પૂર્વજન્મમાં કરેલા જે પાપ કર્મ જે છે એનો અહીંયા આગળ જે ફળ મળે છે આપણે દુઃખ રૂપે. તો પૂર્વજન્મમાં જે પાપ કર્મ કરવામાં આવ્યા છે એ કર્મને કારણે જે દુઃખનો અનુભવ કરવાનો હોય છે એ તમે અગ્નિહોત્રાદિના પરિશ્રમ સાથે કેવી રીતે જોડી શકો? અગ્નિહોત્રાદિ કર્મ જે આપણે કરીએ છીએ એનું તો એક વિશેષ ફળ છે. પ્રત્યેક કર્મનું વિશેષ ફળ છે. એટલે શંકરાચાર્યજી કહે છે સંચિત કર્મમાં પણ જે પાપ કર્મ છે એક પ્રકારના તો છે જ નહીં, અનેક પ્રકારના છે. અનેકેષુ દુરિતેષુ સંભવત્સુ ભિન્ન દુઃખ સાધન ફલેષુ. અનેક પ્રકારના દુરિત, અનેક પ્રકારના પાપ કર્મ કરીને આપણે આવ્યા છે તો એને માટે તો શું થશે? ભિન્ન દુઃખ સાધન ફલેષુ. એને માટે, એને ભોગવવા માટે જે છે ભિન્ન ભિન્ન પ્રકારના સાધન, એટલે કે ભિન્ન ભિન્ન પ્રકારના દુઃખના સાધનની પ્રાપ્તિ આપણને થાય છે. તો ભિન્ન ભિન્ન પ્રકારના પાપ કર્મ છે, અનેક પ્રકારના પાપ કર્મ છે. એ પ્રત્યેક પાપ કર્મ માટે અલગ અલગ પ્રકારના ભોગના સાધન છે. એક પ્રકારના પાપ કર્મને કારણે અહીંયા મનુષ્ય લોકમાં પશુ યોની પ્રાપ્ત થઈ શકે. બીજા પ્રકારના પાપ કર્મ છે જેને કારણે વૃક્ષ યોની પ્રાપ્ત થઈ શકે. ત્રીજા પ્રકારના પાપ કર્મ છે જેને કારણે નરકની ગતિ પ્રાપ્ત થઈ શકે. તો પ્રત્યેક પાપ જે છે, દુઃખ છે, વિશેષ ફલત્વ, તો એનું વિશેષ ફળ છે. જો સમજો, જો વિશેષ ફળ નથી એવું તમે કહેશો તો ગડબડ થઈ જવાની. બધા વિશેષ પ્રકારના કર્મ ફળ છે એ નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસ દુઃખ માત્ર ફલેષુ કલ્પ્યમાનેષુ. તો એ બધા પ્રકારના જે દુઃખ ભોગવવાની આવશ્યકતા છે એ બધા માત્ર ને માત્ર અગ્નિહોત્રાદિના પરિશ્રમથી જે દુઃખ મળે છે એનાથી ભોગવાઈ જાય એવું કેવી રીતે કહી શકો તમે? એવી જો તમે કલ્પના કરી શકતા હોય, નિત્ય કર્મ અનુષ્ઠાન દ્વંદ્વ રાગા રોગાદિ બાધા નિમિત્તમ નહીં શક્યતે કલ્પયિતુમ. તો શંકરાચાર્ય કહે છે આ મનુષ્ય શરીરમાં દુઃખ માત્ર નિત્ય કર્મના અનુષ્ઠાન વખતે જ દુઃખની પ્રાપ્તિ થાય કે પરિશ્રમ છે એવું તો નથી. મનુષ્ય જન્મમાં તમે જો એમ કહેતા હોય કે નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મના અનુષ્ઠાનમાં આપણને જે દુઃખ પ્રાપ્ત થાય છે એ દુઃખ જે છે એનાથી પેલા પાપ કર્મ જ ભોગવાઈ જશે એવું તમે કહેતા હોય તો મનુષ્ય જન્મમાં તો બીજા અનેક પ્રકારના દુઃખ છે. દ્વંદ્વને કારણે પણ છે. સુખ દુઃખ છે, શીત ઉષ્ણ છે, લાભ અલાભ છે, જય પરાજય છે, માન અપમાન છે, આવા અનેક પ્રકારના દુઃખ છે. એટલું જ નહીં, રોગાદિ બાધા નિમિત્તમ, દ્વંદ્વને કારણે પણ દુઃખ થઈ શકે છે. એ જ રીતે રોગાદિ,
રોગ છે, અનેક પ્રકારની પરિસ્થિતિઓ, અનેક પ્રકારના દુઃખમાંથી આપણે પસાર થઈએ છીએ. પણ એ દુઃખમાંથી જે આપણે પસાર થઈ રહ્યા છે એનું નિમિત્ત તો પૂર્વજન્મનું કર્મ છે જ. બાધા નિમિત્ત અનિમિત્તમ નહીં શક્યતે કલ્પયિતુમ દ્રવિતમ. તો પછી તમારે એવું કહેવું પડે કે આ બધા જે દુઃખોનો અનુભવ મનુષ્ય જન્મમાં આપણે કરી રહ્યા છે એ બધાનું જ જો કર્મફળ એક જ હોય, શક્ય જ નથી. માત્ર અગ્નિહોત્રાદિના પરિશ્રમના દુઃખથી જ પેલા કર્મ જતા રહે એવું કેવી રીતે બને? અહીંયા તો અનેક પ્રકારના દુઃખ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્ય જન્મમાં પાપ અને પુણ્ય બંને જ છે. તો જે પાપ કર્મ મનુષ્ય જન્મમાં છે એ પાપ કર્મને કારણે પણ આપણે અનેક પ્રકારના દુઃખમાં, અનેક પ્રકારના વિઘ્નો, અનેક પ્રકારના પ્રતિબંધમાંથી પસાર થઈએ છીએ. તો પછી એ બધા જે દુઃખનો અનુભવ આપણે કરી રહ્યા છે એ બધા દુઃખ જે છે એ દ્વંદ્વ કે રાગાદી નિમિત્તથી છે એવું તમારે પછી નહીં કહી શકો. બધા દુઃખોને કારણે છે, પેલા સંચિત કર્મના પાપ કર્મને. તો એવું વિશેષ તમે કઈ રીતે કહી શકો કે સંચિત કર્મના પાપ જે છે એ અગ્નિહોત્રાદિ કર્મના દુઃખના આયાસથી ભોગવાઈ ગયા, પણ પેલા દ્વંદ્વને કારણે બીજા જે પાપ કર્મ જે છે, જે પ્રારબ્ધમાં પાપ કર્મ છે એ દ્વંદ્વથી પસાર થાય. શંકરાચાર્ય કહે છે નહીં કલ્પ શક્યતે કલ્પયિતુમ જગત, અને એટલા માટે આવી કલ્પના કરી શકાય એવી કોઈ સંભાવના જ નથી. નિત્ય કર્મ અનુષ્ઠાન આયસ દુઃખમ એવ પૂર્વકૃત દુરિત ફલમ. શંકરાચાર્ય કહે છે આવું શક્ય જ નથી. નિત્ય કર્મના આયાસથી જે દુઃખ મળે છે એ પેલા સંચિત કર્મના દુઃખને અહીંયા ભોગવાઈ ગયા એવું જે તમે કલ્પના કરી રહ્યા છો એ કલ્પના કરવી જ શક્ય નથી. આ સમજો. શંકરાચાર્યજી એ દ્રષ્ટાંત આપે. પૂર્વકૃત દુરિત ફલમ ન શિરસા પાષાણ વહનાદિ દુઃખમ ઇતિ. આ મજૂરો જે કર્મ કરે ને તો પેલા પથ્થર હોય એ પથ્થર પોતાના માથા પર ઉંચકીને એને ચાલવું પડે. શિરસા પાષાણ વહનાદિ દુઃખમ, એના એવા પાપ કર્મ છે કે એને માથા પર બધા પથ્થરો ઉંચકીને ચાલવું પડે છે, મજૂરી કરવી પડે છે. તો એ દુઃખ પણ શું છે? પેલું સંચિત કર્મને કારણે છે આ દુઃખ નહીં, એ તો પ્રારબ્ધ કર્મ છે. આ જન્મમાં જે એની મહેનત કરી રહ્યો છે, અગ્નિહોત્રના આયાસને પરિશ્રમથી એ દુઃખ નિવૃત્ત થાય, તો અહીંયા એને પ્રારબ્ધ પ્રમાણે એને જે જીવન પ્રાપ્ત થયું છે જેમાં અનેક પ્રકારના પરિશ્રમ એને કરવા પડે છે, માથા પર પથ્થર ઉચકીને એને ચાલવું પડે છે, તો એને કારણે એને જે દુઃખ થઈ રહ્યું છે એ શું સંચિત કર્મનું ફળ છે? નહીં. ન શિરસા પાષાણ વહનાદિ દુઃખમિતિ. તમે માત્ર અગ્નિહોત્રાદિ કર્મના દુઃખનો આયાસના દુઃખની શું કામ વાત કરો છો? શંકરાચાર્ય કહે છે તો પણ તમે એવું પણ કહી શકો કે નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસ દુઃખમ એવ પૂર્વકૃત દુરુત ફલિતમ. તો ન શિરસા દુરિત ફળ જે છે, પાપ કર્મ જે છે જે અહીંયા ભોગવાઈ રહ્યું છે એ વિશેષ તમે કેવી રીતે બનાવશો કે નિત્ય કર્મમાં જે પાપ કર્મ આપણે ભોગવી રહ્યા છે અને માથા પર પથ્થર લઈને આપણે જે મહેનત કરીએ છીએ ને દુઃખ ભોગવવામાં આવી રહ્યું છે, એ બેને જુદા કેવી રીતે કરશો? તમે કેવી રીતે વિશેષતા દર્શાવશો? જો સમજો બેની વિશેષતા તમે કરશો કેવી રીતે? તો પછી તમારે એવું પણ કહેવું પડે કે માથા પર એ પથ્થર લઈને જે એને મહેનત કરવી પડે છે એ મહેનતનું જે દુઃખ છે એ પણ પેલા સંચિત કર્મના પાપ કર્મને નહીં. જીવનમાં અનેક પ્રકારના દુઃખ છે, માત્ર ને માત્ર અગ્નિહોત્ર કર્મ કરવાના પરિશ્રમનો દુઃખ નથી.
તો અનેક પ્રકારના દુઃખમાંથી આપણે જ્યારે પસાર થઈ રહ્યા છે એ તો પ્રારબ્ધ કર્મને કારણે છે ને, સંચિત કર્મને કારણે નથી. પણ તમે એ બેને અલગ કેવી રીતે કરવાના? અને તે શંકરાચાર્યજી કહે છે અપ્રકૃતમ ચૈદમ ઉચ્યતે. અપ્રકૃતમ, અપ્રકૃતમ એટલે કે કોઈ પણ પ્રકારે. આ પ્રકરણ એટલે કે ધર્મશાસ્ત્ર જેને કહેવામાં આવે, કર્મકાંડ જેને કહેવામાં આવે, એને અનુરૂપ નથી. પ્રકૃત એટલે કે જે અત્યારે આપણે ચર્ચાનો જે વિષય જે છે કર્મ, 4 પ્રકારના કર્મની આપણે ચર્ચા કરી રહ્યા છે. અપ્રકૃતમ, અપ્રકૃતમ એટલે કે આ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ કર્મકાંડ જેને આપણે કહીએ છીએ એને બિલકુલ વિરુદ્ધ આ તમારી વાત છે. નિત્ય કર્મ અનુષ્ઠાન દુઃખમ પૂર્વ કૃત દુરિત કર્મ ફલમિતિ. અપ્રકૃત એટલે કે પ્રકરણ વિરુદ્ધ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે. તો બોલે કેમ? કથમ અપ્રસૂત ફલસ્ય પૂર્વકૃત દુરિતસ્ય ક્ષય ન ઉપપદ્યતે. કારણ કે પૂર્વકૃત જે સંચિત કર્મમાં જે પૂર્વકૃત દુરિત જે છે અપ્રસૂત, હજી એ કર્મફળ આપવા માટે અંકુરિત થયા જ નથી. જે કર્મફળ આપવા માટે અંકુરિત થયા નથી એનો નાશ તમે કેવી રીતે કરી શકો? એનો ક્ષય કરવો શક્ય જ નથી. ઇતિ પ્રકૃતમ તત્ર પ્રસૂત ફલસ્ય કર્મણા ફલમ. જે કર્મએ હજી કર્મફળ આપવાનો આરંભ કર્યો નથી એનો ક્ષય થવાની સંભાવના નથી. ન ઉપપદ્ય, એટલું જ નહીં. તત્ર પ્રસૂત ફલસ્ય કર્મણ, અહીંયા પ્રારબ્ધ કર્મમાં જે કર્મફળ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, નિત્ય કર્મ અનુષ્ઠાન દુઃખમાહ ભવાન ન અપ્રસૂત ફલસ્ય ઇતિ. તો અહીંયા અગ્નિહોત્રાદિ કર્મમાં આપણને જે પ્રાપ્ત થઈ રહ્યું છે એ જે દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે એ ક્યારે પણ અપ્રસૂત ફલસ્ય, અપ્રસૂત ક્યારે હજી તો એ કર્મફળ આપવા માટે અંકુરિત પરિપાક થયા જ નથી. જ્યાં સુધી કર્મફળ આપવા માટે પરિપાક થતા નથી, પરિપક્વ થતા નથી, અંકુરિત થતા નથી, ત્યાં સુધી એને દુઃખનો અનુભવ કરવો શક્ય જ નથી. અનારબ્ધ કર્મ હજી એનો આરંભ જ નથી થયો. જે પ્રારબ્ધ કર્મ છે એ તમે ભોગવી શકો, જેનો આરંભ જ થયો નથી. એ કર્મફળને તમે નિત્ય કર્મના અનુષ્ઠાનથી ભોગવાઈ જાય છે એવું તમે જે કહો છો એ તો શક્ય જ નથી. એ તો પ્રકરણ વિરુદ્ધ થઈ જશે. જ્યાં સુધી કર્મફળ આપવા માટે પ્રવૃત્ત થતા નથી ત્યાં સુધી ક્યારેય પણ એને કર્મનો નાશ શક્ય જ નથી. અથ સર્વમેવ પૂર્વકૃતમ દુરિતમ પ્રસૂત ફલમ એવ ઇતિ મન્યતે ભવાન. અથ એટલે કે શંકરાચાર્ય કહે છે જો તમે એવું માની રહ્યા છો, મન્યતે ભવાન એટલે કે જો તમે એવું માની રહ્યા છે કે પૂર્વકૃત જેટલા પણ દુરિત કર્મ જે છે એ સર્વ પ્રસૂત ફલમ એવ મન, એ બધા પોતાના કર્મફળ આપવા માટે પરિપક્વ થઈ ગયા છે. તતઃ નિત્ય કર્મ અનુષ્ઠાનાય દુઃખમ એવ ફલમિતિ વિશેષણમ અયુક્તમ. તો પછી પેલા અગ્નિહોત્ર કર્મના આયાસથી જે દુઃખ જે છે એની વિશેષતા છે એને કારણે જ થયેલું છે એવું તમે કઈ રીતે કહી શકો? એક સાથે બધા જ કર્મ તમને કર્મફળ આપવા માટે પ્રવૃત્ત નહીં થઈ શકે. જે પ્રકારના કર્મ છે એ પ્રકારના પાપ કર્મ છે, એ પાપ ભોગવવા માટે એ પાપને અનુરૂપ વિશેષ યોની પ્રાપ્ત કરવી પડે, વિશેષ દેશકાળની પ્રાપ્તિ કરવી પડે, વિશેષ પ્રકારના દ્વંદ્વમાંથી પસાર થવું પડે તો એ કર્મનું ફળ આપણે ભોગવીએ. તમે બધાને એકમાં જ લાવીને મૂકી દીધા. નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસ દુઃખમ ફલમિતિ વિશેષણમ અયુક્તમ. એવું વિશેષણ તમે નહીં કહી શકો. બધા જ કર્મ એક સાથે જ કર્મફળ આપવા માટે પ્રવૃત્ત થઈ જાય એવું કેવી રીતે શક્ય બને? નિત્ય કર્મ વિધિ અનર્થક્ય પ્રસંગ છે એટલું જ નહીં. શંકરાચાર્ય કહે છે
સંચિત કર્મના જે દુરિત જે છે એની તો નિવૃત્તિ અહીંયા થતી જ નથી. આ સમજજો. એટલું જ નહીં, નિત્ય કર્મ વિધિ અનર્થક કે પ્રસંગ, તો પછી આપણે જે નિત્ય કર્મ કરી રહ્યા છે, જે વિશેષ પ્રકારના કર્મ આપણે નિત્ય કર્મ દ્વારા આપણે વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ માટે કરી રહ્યા છે, એ તો શું થઈ જશે? એ તો નીકળી જ ગયા. અગ્નિહોત્ર કર્મનું પણ ફળ સ્વર્ગ પ્રાપ્તિ છે. આ સમજો. તો અગ્નિહોત્ર કર્મનું ફળ તો સ્વર્ગ પ્રાપ્તિ છે. એને બદલે તમે એમ કહેતા હોય કે એને કારણે પેલા સંચિત કર્મના દુઃખનું અહીંયા ઘડી ભોગવાઈ જાય છે એવું તમે કહેશો, તો પછી અગ્નિહોત્ર કર્મ જ નકામું થઈ જાય. અનર્થક કે પ્રસંગ. અગ્નિહોત્ર કર્મ આપણે શાના માટે કરી રહ્યા છે? સ્વર્ગ કામ અગ્નિહોત્રમ જુહોત. જેને કર્મ સ્વર્ગની ઈચ્છા છે એને અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. તો શ્રુતિ માતા જ્યારે કહી રહી છે કે એનું તો એક વિશેષ ફળ છે, પણ એ બધું ફળ તો બાજુએ જ રહી ગયું. તમે કહી રહ્યા છો કે અગ્નિહોત્ર કર્મ દ્વારા પેલા પાપ કર્મ બધા નાશ પામે. તો પછી અહીંયા અગ્નિહોત્ર કર્મ આપણે જે કરી રહ્યા છે એ નકામું થઈ જશે, અનર્થક થઈ જાય, નિરર્થક થઈ જાય. ચ ઉપભોગે ને એવો પ્રસુદ્ધ ફલ છે દુરિત કર્મણ ક્ષય ઉપપત્તિ. જો દુરિત ક્ષયને કર્મ જે છે, દુરિત ક્ષય જે છે, દુરિત જે કર્મફળ જે છે, જે તમને કર્મફળ આપવા માટે અંકુરિત થઈ ગયા છે, એના ક્ષય માટે જ આ અગ્નિહોત્ર કર્મ જે છે. તો પછી અગ્નિહોત્રનું પોતાનું જે કર્મફળ છે એ તો રહેશે જ નહીં. અગ્નિહોત્રનું પોતાનું પુણ્ય કર્મ છે, એ પુણ્ય કર્મ તો બાજુએ જ રહી ગયું. અને શંકરાચાર્ય કહે છે કિંચ શ્રુતસ્ય નિત્યસ્ય દુઃખમ કર્મણઃ ચેત ફલમ. તો પછી તો એનો અર્થ એવો થઈ ગયો, શ્રુતસ્ય નિત્યસ્ય દુઃખમ કર્મણઃ ચેત ફલમ. અગ્નિહોત્રાદિ કર્મ જે છે એના કારણે આપણે નિત્ય કર્મ જે છે, શ્રુતિ માતા શ્રુતસ્ય શ્રુતિ માતા જે નિત્ય કર્મનું આપણે અનુષ્ઠાન કરવાનું કહે છે, એનું તો તમારા પ્રમાણે તો એનું કર્મફળ દુઃખ જ થઈ જવાનું. પણ નિત્ય કર્મ અનુષ્ઠાન આયાસાદેવ તદૃશ્યતે વ્યાયામાદિવત તદ અનસ્ય અન્યસ્ય ઇતિ કલ્પના અનુપપત્તિ. શંકરાચાર્ય કહે છે કે જેમ પેલો વ્યાયામ આદિ કરીએ, કસરત આપણે કરીએ, એ કસરત કરીએ એમાં આપણને દુઃખ પડે, પીડા થાય. જો વિચાર, તો કસરત આદિ આપણે જે વ્યાયામ આદિ જે આપણે કરીએ છીએ એમાં જે આપણને પરિશ્રમ થાય છે, એવો પરિશ્રમ તો અગ્નિહોત્રાદિમાં છે નથી. અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવામાં જે પરિશ્રમ જે છે એ પણ પછી પેલા કસરત કરવા જેવો પરિશ્રમ છે નહીં. શંકરાચાર્ય કહે છે કસરત કરવામાં જે પરિશ્રમ આપણને પડે છે, જે પરસેવો પડે છે, જે થાક લાગે છે, જે પીડા થાય છે, એવા પ્રકારનો દુઃખનો તો ઉપભોગ અગ્નિહોત્રાદિ આયાસમાં છે જ નહીં. તો તમે કેવી રીતે કહી શકો કે અગ્નિહોત્ર કર્મનો જે આયાસથી જે દુઃખ પ્રાપ્ત થયું એનાથી દુરિત પાપ કર્મ નાશ થઈ ગયા, તો કસરત કર્યા છે એનાથી પણ નાશ થઈ જાય એવું કહી દો. શંકરાચાર્ય કહે છે ઇતિ કલ્પના અનુપપત્તિ. તો તમારે એવી કલ્પના કરવી પડે કે કસરત આદિ કરવાથી જે તમને દુઃખ, પીડા, પરિશ્રમ પડી રહ્યો છે એ બીજા કોઈ દુઃખનું ફળ છે નહીં. અને શંકરાચાર્ય આગળ કહે છે કે આમ તમે જે કલ્પના કરી, જો આ સમજો, શંકરાચાર્યજીની તર્ક કરવાની પદ્ધતિ આપણે સમજવાની. હજી શંકરાચાર્યજી એકવાર નિશ્ચય કરી લીધો, જ્ઞાનાદેવ તું કૈવલ્ય, એ નિશ્ચય કરી લીધો. હવે જ્યારે પૂર્વ મીમાંસક એને પોતાની યોજના બતાવી અને એની યોજનામાં આપણે શું કરી રહ્યા, આપણે પોતાનો સિદ્ધાંત અહીંયા આપણે દર્શાવી જ નથી રહ્યા, એના સિદ્ધાંતમાં જે દોષ છે એ દોષ આપણે અહીંયા દર્શાવીએ છીએ. જેવી રીતે અગ્નિહોત્ર કર્મમાં તમને આયાસ પરિશ્રમ છે, એવો જ કસરત કરવામાં પણ આયાસ છે. તો એવી વિશેષતા તમે કઈ રીતે દર્શાવશો કે અગ્નિહોત્રાદિ કર્મના આયાસને કારણે પેલા દુરિત બધા શાંત થઈ જશે? તો વ્યાયામ કરીએ છીએ એને પણ શું છે, વ્યાયામ આદિ આપણે જે કરી રહ્યા છે
એને કારણે પણ આપણને જે પરિશ્રમ થઈ રહ્યો છે, અન્ય સહિતિક, તો એ બીજા કોઈ કર્મનું ફળ છે કે નહીં? વ્યાયામ કરીએ છીએ એ કર્મનું જ ફળ આયા જે દુઃખ છે, બીજા કોઈ કર્મના ફળથી અહીંયા દુઃખ મળી રહ્યું છે એવું નથી. કસરત આદિ આપણે જે કરીએ છીએ એને કારણે જ આપણને દુઃખ પીડાનો અનુભવ થવાનો જ છે. એ બીજા કોઈ કર્મને કારણે અહીંયા આપણે દુઃખનો અનુભવ કરી રહ્યા છે એવું આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ? એટલું જ નહીં, શંકરાચાર્ય આગળ કહે છે, જીવનાદિ નિમિત્તે ચ વિધાનાદ નિત્યાનામ કર્મણામ. નિત્ય કર્મનું અનુષ્ઠાન જે કહેવામાં આવ્યું છે એ જીવનાદિ નિમિત્તે ચ વિધાનાદ, આપણું દૈનિક જીવનના માટે આ પ્રકારનો વિધાન કરવામાં આવે છે. આપણું દૈનિક જીવન કેવું હોવું જોઈએ જો સમજો. આપણું દૈનિક જીવન કેવું હોવું જોઈએ એ આપણને અહીંયા ઘડી એક યોજના શ્રુતિમાં આપે છે કે આ પ્રકારથી તમારે નિત્ય કર્મ કરવાના છે, આ નિમિત્તિક કર્મ કરવાના છે. તો નિત્ય કર્મ અગ્નિહોત્રાદી જે નિત્ય કર્મ જે છે એ કર્મ તો આપણા જીવન જીવવા માટે, જીવન આદિ નિમિત્તે જો સમજો. આવું નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એ તો આપણું જીવન છે. જીવન, મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ, મનુષ્ય જીવનમાં કેવા પ્રકારના કર્મ કરવા જોઈએ એ દર્શાવવા માટે આ નિત્ય નૈમિત્તિક કર્મ છે. પ્રાયશ્ચિત્તવત પૂર્વકૃત દુરિત ફલત્વાનુપપત્તિ. અને એટલા માટે પ્રાયશ્ચિત કર્મ દ્વારા જેમ બીજા કર્મના દુઃખનો આપણે અહીંયા પરિહાર કરીએ છીએ એ પ્રકારથી અગ્નિહોત્રાદી જે નિત્ય કર્મ દ્વારા આપણે દુરિત જે પૂર્વકૃત દુરિતના જે દુઃખ છે એ અહીંયા ભોગવીએ છીએ એવું નહીં કહેવાય. નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મ આપણું જીવન છે, દૈનિક જીવન છે. યસ્મિન પાપ કર્મ નિમિત્તે યદ વિહિતમ પ્રાયશ્ચિતમ તમ તુ તસ્ય પાપસ્ય તત્ફલમ. શંકરાચાર્યજી કહે છે જેવા પ્રકારનું પાપ કર્મ કર્યું, એટલે કે જે પાપ કર્મના નિમિત્તથી જે પ્રકારના પ્રાયશ્ચિત કર્મનું વિધાન કરવામાં આવ્યું હોય એ જ એનું પાપ ફળ હોય, બીજું કોઈ પાપ ફળ એનું નહીં હોઈ શકે. પ્રાયશ્ચિત કર્મમાં પણ જે છે જો, એટલે કર્મનો સિદ્ધાંત અત્યંત કઠિન છે સમજવું. એટલે ભગવાન આગળ કહી ગયા ગહન કર્મણો ગતિ. કયું કર્મ નિત્ય કર્મ છે, કયું નૈમિત્તિક કર્મ છે, કયું પ્રાયશ્ચિત કર્મ છે, કયા પ્રકારના પ્રાયશ્ચિત કર્મ દ્વારા કયા પ્રકારના પાપની નિવૃત્તિ થાય છે, આ બધું શાસ્ત્ર આપણને જણાવે છે. યસ્મિન પાપ કર્મ નિમિત્તે યદ વિહિતમ પ્રાયશ્ચિતમ, જે પ્રકારના પાપ કર્મ કરવામાં આવ્યા છે એ પાપ કર્મને નિમિત્ત શ્રુતિ માતા એ પ્રકારના પ્રાયશ્ચિત કર્મનું વિધાન કરે છે. ન તો તસ્ય પાપસ્ય તત્ફલમ. એ ક્યારેય પણ એ પ્રાયશ્ચિત કર્મ જે આપણે કરી રહ્યા છે તે ક્યારેય દુરિત, પૂર્વકૃત દુરિતના ફળ નથી. અહીંયા જે આપણે કર્મ કર્યા છે એ જ કર્મ ફળની નિવૃત્તિ માટે શ્રુતિ માતા સ્વયં પ્રાયશ્ચિત કર્મ દર્શાવે છે. એ દુરિત કર્મ જે છે એની નિવૃત્તિ માટે છે જ. ન તસ્ય પાપસ્ય તત્ફલમ અથ તસ્ય એવ પાપસ્ય નિમિત્તસ્ય પ્રાયશ્ચિત દુઃખમ ફલમ જીવનાદિ નિમિત્તમ અપી. ધારો કે પણ, અથવા એટલે ધારો કે પણ તમે એવું માનો પ્રાયશ્ચિત કર્મ દ્વારા જે આપણે દુઃખનું ફળ પ્રાપ્ત થાય છે એ પેલા દુરિત કર્મ, પૂર્વકૃત દુરિત જે છે એના પાપના નિમિત્તથી એવું જો તમે કહેશો જીવનાદિ નિમિત્તમ અપી નિત્ય કર્માનુષ્ઠાન દુઃખમ જીવનાદિ નિમિત્તસ્ય એવ તત્ફલમ પ્રસજ્યેત. જીવનાદિ નિમિત્તથી નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાનું હોય તો પછી એનું ફળ પણ શું હોવું જોઈએ? જીવનાદિ નિમિત્ત એવ તત્ફલમ પ્રસજ્યેત. એને કારણે પેલું દુરિતનું ફળ કેવી રીતે તમે કહી શકો? જ્યારે શ્રુતિ માતા સ્વયં આપણા મનુષ્ય જીવનને નિમિત્ત બનાવીને આમ અગ્નિહોત્રાદી કર્મનો આપણને આદેશ કરે છે તો એ તો અહીંયા મનુષ્ય જન્મ માટે છે.
તો મનુષ્ય જન્મ માટે જે છે એનું ફળ પણ એને અનુરૂપ જ હશે. નિત્ય પ્રાયશ્ચિત્યો નૈમિત્તિકત્વ વિશેષાત. તો નિત્ય કર્મ જે છે એ આપણા દૈનિક જીવન માટે છે, નૈમિત્તિક કર્મ જે છે એ વિશેષ નિમિત્ત માટે છે. એ જ રીતે જો આપણે કોઈક અયોગ્ય કર્મ કર્યું છે તો અયોગ્ય કર્મમાંથી મુક્ત થવા માટે જે પ્રાયશ્ચિત કર્મ કહેવામાં આવે છે શ્રુતિ માતા દ્વારા, એ પ્રાયશ્ચિત કર્મ જે છે એ તે પ્રકારના કર્મના ફળથી જ આપણને મુક્ત કરી શકે. જો એટલે કહો વૈદિક ધર્મ એક લાકડીએ બધાને હાંકવાનું નથી. જો આ સમજો, કારણ કે અગ્નિહોત્રાદિ કર્મ જે છે નિત્ય કર્મ જે છે અને પ્રાયશ્ચિત કર્મ જે છે એનું કોઈક વિશેષ નિમિત્ત છે. જો આ સમજો, કોઈક વિશેષ નિમિત્તથી જ આપણે એ કર્મ કરીએ છીએ. પણ જો તમે એમ કહેશો કે આ એક જ છે તો પછી એની વિશેષતા રહેવાની જ નહીં. નિત્ય કર્મ કહીએ કે પ્રાયશ્ચિત કર્મ કહીએ, બંને એક જ થઈ ગયા. જેમ પ્રાયશ્ચિત કર્મ પેલા દુઃખમાં નિવૃત્તિ માટે છે, એમ નિમિત્ત કર્મ પણ પ્રાયશ્ચિતની જેમ દુઃખના નિવૃત્તિ માટે છે. તો પછી નિત્ય કર્મ અને પ્રાયશ્ચિત કર્મનો ભેદ ક્યાં રહેવાનો? તો પછી એને નિત્ય કર્મ કહી શકીએ નહીં, કારણ કે બંને એક વિશેષ નિમિત્તથી છે. પ્રાયશ્ચિત કર્મ જે આપણે કર્મ કર્યું છે, જે વિશેષ પ્રકારનું પાપ કર્મ કર્યું છે, એને અનુરૂપ આપણે પ્રાયશ્ચિત કર્મ કરવાનું કહેવામાં આવે છે. એ જ રીતે નિત્ય કર્મ પણ જીવન આદિ નિમિત્તથી છે. તો બંનેનું નિમિત્ત એક નહીં હોઈ શકે. બંનેની પોતાની વિશેષતા છે. દૈનિકત્વ અવિશેષ, તો પછી એમના નિમિત્ત માટે, એના કારણ માટેનું કોઈ વિશેષતા રહેશે જ નહીં. પણ વિશેષતા છે. નિત્ય કર્મ જે છે એમાં પણ આયાસ અને પરિશ્રમ છે, પણ નિત્ય કર્મનું ફળ પુણ્ય છે, દુરિત કૃત પાપનો નાશ માટે નથી. એ જ રીતે પ્રાયશ્ચિત કર્મ પણ શાના માટે છે? વિશેષ પ્રકારના પાપ કર્મ થઈ ગયા છે તો એ પાપ કર્મની નિવૃત્તિ માટે આપણે પ્રાયશ્ચિત કર્મ કરીએ. પણ જો તમે એમ કહેશો કે આયાસ દુઃખથી પૂર્વકૃત દુરિતનો નાશ થઈ જાય છે એમ કહેશો, તો પછી બંનેની વિશેષતા રહેવાની જ નહીં. નિત્ય કર્મ પણ પાપ કર્મના નિવૃત્તિ માટે છે, પ્રાયશ્ચિત કર્મ પણ પાપ કર્મના નિમિત્તથી છે. તો પછી શ્રુતિ માતાએ આ નિમિત્ત કર્મ છે ને આ પ્રાયશ્ચિત કર્મ છે એવું કહેવાનું જ નહીં. નિમિત્ત કર્મ તમારા માટે પ્રાયશ્ચિત કર્મ જ થઈ ગયું, પણ નિત્ય કર્મ પ્રાયશ્ચિત કર્મ નથી. જો નિત્ય કર્મ જે છે એ તો જીવનના નિમિત્તથી છે. આપણું દૈનિક જીવન છે નિત્ય કર્મ. એને તમે પ્રાયશ્ચિત કર્મની જેમ પેલા દુઃખની નિવૃત્તિ માટે છે એવું કહી શકો જ નહીં. કિંચ અન્યદ નિત્યસ્ય કામ્યસ્ય ચ અગ્નિહોત્રાદેહ અનુષ્ઠાનાય દુઃખસ્ય તુલ્યત્વાદ. શંકરાચાર્ય કહે છે કે જેમ નિત્ય કર્મમાં આયાસ છે એમ કામ્ય કર્મમાં આયાસ છે. નિત્યસ્ય કામ્યસ્ય ચ અગ્નિહોત્રાદેહ અનુષ્ઠાનાય દુઃખસ્ય તુલ્યત્વાદ. નિત્ય કર્મમાં પણ પરિશ્રમ છે, એમ કામ્ય કર્મ જે છે એ કામ્ય કર્મમાં પણ પરિશ્રમ છે. અગ્નિહોત્રાદિ જુહોત સ્વર્ગ કામ. તો અગ્નિહોત્રાદિ કર્મ જે છે એ કામ્ય કર્મમાં આવી જશે, અને બંનેમાં જે અનુષ્ઠાનમાં આયાસ દુઃખ છે એ તો સમાન જ છે. નિત્ય કર્મ જે આપણે કરીએ છીએ એમાં જે આયાસ અને પરિશ્રમ છે એવો જ આયાસ અને પરિશ્રમ તો કામ્ય કર્મમાં છે. તો એ કામ્ય કર્મમાં પણ જો આયાસ સમાન હોય તો પછી બંનેનું ફળ પણ શું હોવું જોઈએ? એક જ હોવું જોઈએ. નિત્ય અનુષ્ઠાનાય દુઃખમ એવ પૂર્વકૃત દુરિતસ્ય ફલમ ન તુ કામ્ય અનુષ્ઠાન ઇતિ વિશેષ નાસ્તિ. નિત્ય કર્મના અનુષ્ઠાનના આયાસથી પૂર્વકૃત દુરિતના દુઃખની નિવૃત્તિ થઈ જાય છે, પણ કામ્ય કર્મના આયાસથી જે દુઃખ પડે છે એનાથી પેલા કર્મની નિવૃત્તિ થતી નથી. એવી વિશેષતા તમે કેવી રીતે બતાવી શકો? આયાસ તો બંનેમાં સમાન જ છે. કામ્ય કર્મમાં આપણે એટલો જ પ્રયત્ન કરવો પડે, નિત્ય કર્મમાં એટલો જ પરિશ્રમ છે.
તો એક પરિશ્રમથી પેલા દુઃખની નિવૃત્તિ થાય છે અને આ પરિશ્રમથી વિશેષ પ્રકારના કર્મફળની પ્રાપ્તિ થાય છે. ન વિશેષસ્થી આવી વિશેષતા તમે દર્શાવી શકો જ નહીં. અને એટલા માટે એવું તમે નહીં કહી શકો કે નિત્ય કર્મના આયાસથી જે આપણને મળે છે એ દુઃખ છે. ત્યાં દુઃખ છે જ નહીં, પુણ્ય છે. નિત્ય કર્મનું અનુષ્ઠાન જે કરવામાં આવ્યું છે એનાથી તો આપણને દુઃખ નહીં, આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તથા ચ સતી નિત્યાનામ ફલ અશ્રવણા તદ્વિધાન અન્યથા અનુપત્તેહ છે. એટલે પેલો કહે છે કે નહીં ને, એમને નિત્ય કર્મ જે છે એનું તો કોઈ ફળ છે જ નહીં. નિત્યાનામ ફલ અશ્રવણા તદ્વિધાન અન્યથા અનુપત્તેહ છે. નિત્ય કર્મ જે છે એનું કોઈ વિશેષ ફળ આપણે શ્રુતિ માતામાં સાંભળવા મળતું નથી. જો સમજો, પણ એના અનુષ્ઠાનને આપણને શું છે, આ વિધાન કરવામાં આવ્યું છે. તો જો એનું વિધાન કરવામાં આવ્યું હોય, નિત્ય અનુષ્ઠાન દુઃખમ પૂર્વકૃત દુરિત ફલમિતિ અર્થાપત્તિ કલ્પના અનુપન્ન, આવા પ્રકારની જે તમે કલ્પના કરી રહ્યા છો કે પૂર્વકૃત દુરિતના જે દુઃખ છે એ અહીંયા નિત્ય કર્મના અનુષ્ઠાનથી એનો નાશ થઈ જશે, એ કલ્પના તમારી અયોગ્ય છે. કે નિત્ય કર્મ જે કહેવામાં આવી રહ્યું છે એ નિત્ય કર્મનું જે અનુષ્ઠાન જે છે એનું વિધાન શાસ્ત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. પણ એના વિધાનમાં એવું આપણને કહેવામાં નથી આવ્યું કે આને કારણે દુરિત પૂર્વકૃત દુરિતના જે ફળ જે છે એનો નાશ થઈ જશે. શ્રુતિ માતા ક્યાંય એવું કહેતી નથી. જો સમજો, અગ્નિહોત્રનું વિધાન જ કરવામાં આવે અને એ વિધાન દ્વારા પુણ્યની ઉત્પત્તિ થાય છે, બીજા કોઈ પાપની નિવૃત્તિ નથી થતી એમાં. પણ તમે જે આવી કલ્પના કરો છો એ અયોગ્ય છે. અને શંકરાચાર્યજી કહે છે વિધાન અન્યથા અનુપત્તેહ. વિધાન અન્યથા અનુપત્તિ કે શ્રુતિ માતા જે પ્રકારનું વિધાન કરે છે, જે પ્રકારના અનુષ્ઠાનનું વિધાન કરવામાં આવ્યું છે એનું બીજા પ્રકારે કર્મફળને શક્યતા નથી. જે કર્મફળ માટે શ્રુતિ માતાએ વિધાન કર્યું છે, જ્યાં સમજો શ્રુતિ માતા વિધાન કરે છે એનો અર્થ શું થાય, કર્મફળ છે જ. આ સમજો, વિધાન વિહિત કર્મ છે એટલે એનું પુણ્ય કર્મ હોવાનું જ. આ સમજો. અને એટલે કે છે એવં વિધાન અન્યથા અનુપત્તેહ અનુષ્ઠાનાય દુઃખ વ્યતિરિક્ત ફલત્વ અનુમાનાચ. શંકરાચાર્ય કહે છે કે બીજા પ્રકારે એના કર્મફળનું દુઃખનો આયાસ રૂપી જે દુઃખ છે એના રૂપે એનું તમે કર્મફળ જો વિચારી રહ્યા હોય તો એ તમારી કલ્પના અયોગ્ય છે. કેમ? વિધાનાર્થ. કારણ કે એનું વિધાન કરવામાં આવ્યું. વિધાન જ્યારે કરવામાં આવ્યું, વિહિત કર્મ જેને કહેવામાં આવે, એનાથી તો પુણ્યની ઉત્પત્તિ છે, પાપની નિવૃત્તિ એનાથી નથી. સમજો, એટલા માટે આગળ મેં કહ્યું ને કે 4 પ્રકારના જે કર્મ છે, નિત્ય નૈમિતિક કર્મ જેનું વિધાન કરવામાં આવી રહ્યું છે, જે કરવાથી પુણ્યની ઉત્પત્તિ થાય. પ્રતિષિદ્ધ કર્મ જે છે, જે કરવાથી આપણને પાપ લાગે છે. સમજો, કામ્ય કર્મ છે જે આપણી કામનાની ઈચ્છા માટે, આપણી ઈચ્છાની પૂર્તિ માટે છે. પ્રાયશ્ચિત કર્મ છે આ જન્મમાં જે આપણે કોઈ ભૂલ કરી છે એ ભૂલમાંથી છૂટવા માટે આપણે પ્રાયશ્ચિત કર્મ કરીએ. તો શાસ્ત્રનું વિધાન છે, તો આ સમજો પ્રતિષેધ નથી. નિત્ય કર્મ પ્રતિષેધ કર્મ નથી, વિધાન છે, વિહિત કર્મ છે. અને નિત્ય કર્મનું જો વિધાન કરવાનું હોય, પણ તમે જે પ્રકારથી અન્યથા અનુપપત્તિ એટલે કે તમે જો બીજા પ્રકારે આ નિત્ય કર્મના વિધાનનું અર્થ લેતા હોય તો પછી અયોગ્ય થઈ જાય. એ તમે અનુમાન કરી રહ્યા. તો પછી શ્રુતિ માતા જે આપણને નિત્ય કર્મનું ફળ દર્શાવે છે એ રહેવાનું જ નહીં. વિરોધાચ શંકરાચાર્ય કે આમ એટલું જ નહીં, વિરોધ છે. વિરુદ્ધમ ઇદમ ઉચ્યતે નિત્ય કર્મણ અનુષ્ઠિમાન અન્યસ્ય કર્મણ ફલમ ભુજ્યતે ઇતિ. નિત્ય કર્મનું વિધાન કરવામાં આવ્યું છે જેનાથી આપણને પુણ્ય
ફળની પ્રાપ્તિ થવાની છે. એને બદલે તમે તો એમ જ કહી રહ્યા છો કે નિત્ય કર્મના અનુષ્ઠાનથી પેલા અન્ય પ્રકારના પાપ કર્મ જે છે એ પાપ કર્મના ફળ ભોગવાઈ જશે. વિરુદ્ધમ આ તો વિરુદ્ધ થઈ ગયું. પણ એવું ધારો કે પણ તમે સ્વીકારો અભ્યુપગમ્ય માને સહૈવ ઉપભોગો નિત્ય સકળ ફલમિતિ, તો પછી દુરિત પૂર્વકૃત દુરિતના દુઃખને ભોગવવા માટે જ નિત્ય કર્મ જો છે, તો પછી નિત્ય કર્મનું પોતાનું કોઈ કર્મફળ નહીં હોય. નિત્ય સકળ ફલ અભાવ ઇતિ ચ વિરુદ્ધમ ઉચ્યતે, તો એ પણ વિરોધ થઈ ગયો. નિત્ય કર્મનું પણ ફળ છે જ, પણ નિત્ય કર્મનું ફળ જો તમારે પૂર્વકૃત દુરિતના નાશ માટે છે, તો એનું પોતાનું જે વિશેષ ફળ છે એ રહેશે જ નહીં. આમ શંકરાચાર્ય કહે છે, શંકરાચાર્ય એટલા માટે આ લંબાવી રહ્યા છે કે આપણી બુદ્ધિમાં પણ કોઈ પ્રકારની શંકા રહેવી નહીં જોઈએ. આ સમજ કામ્યાદિ અગ્નિહોત્રાદો અનુષ્ઠીયમાન, નિત્ય કર્મનું અનુષ્ઠાન કરીએ એવી રીતે અગ્નિહોત્રાદિ જે કામ્ય કર્મનું અનુષ્ઠાન આપણે કરીએ છીએ, તો કામ્યાદિ અગ્નિહોત્રાદિ ફલમ ઉપક્ષીણમ સ્યાત તત્તંત્રત્વાત, તો પછી કામ્ય કર્મમાં પણ પ્રયાસ રહેલો જ છે. અગ્નિહોત્રાદિ કામ્ય કર્મ જે છે એમાં પણ આપણે અત્યંત પ્રયાસ કરવો પડે એમ છે, એ પણ દુઃખકારક છે. જો એ દુઃખકારક છે તો પછી એનું પેલું વિશેષ ફળ રહેશે જ નહીં. કામ્ય કર્મ શાના માટે આપણે કરીએ? આપણી ઈચ્છાની પૂર્તિ માટે કરીએ. અને કોઈ પણ કર્મ હોય એમાં આયાસ તો રહેલો જ છે. અગ્નિહોત્ર કર્મ, કામ્ય અગ્નિહોત્ર કર્મ હોય કે નિત્ય કર્મ હોય કે નૈમિતિક કર્મ હોય કે પ્રતિષેધ કર્મ, કર્મમાં તો આયાસ રહેલો જ છે. તો તમે કેવી રીતે વિશેષ અલગ કરી શકો? અને આયાસ માત્રથી જ દુઃખની નિવૃત્તિ થતી હોય તો કામ્ય કર્મનું ફળ રહેશે જ નહીં. ફલમ અપક્ષીણમ સ્યાત અથ કામ્ય અગ્નિહોત્રાદિ ફલમ અન્ય દેવ સ્વર્ગાદિ તદ અનુષ્ઠાન દુઃખમ અપી ભિન્નમ પ્રસજ્જેત. શંકરાચાર્ય કહે છે કામ્ય અગ્નિહોત્રાદિ કર્મ જે છે એનું કર્મ ફળ તો સ્વર્ગ છે, પણ એને તમે પેલા દુઃખની નિવૃત્તિ એવું કહેશો તો એ તો બિલકુલ અલગ થઈ ગયું. ભિન્ન પ્રસજ્જેત, બિલકુલ વિરુદ્ધ પ્રકારથી તમે એનું નિરૂપણ કરી નાખો. ન તદસ્થી દ્રષ્ટ વિરોધાત. શંકરાચાર્ય કહે છે માત્ર શાસ્ત્રની દ્રષ્ટિએ જ નહીં, દ્રષ્ટ વિરોધાત એટલે કે આપણે જોઈએ જ છે, પ્રત્યક્ષ વિરોધ છે આ તો. કે અગ્નિહોત્ર નિત્ય કર્મના અનુષ્ઠાનના દુઃખથી દુરિત કર્મ જે છે એનો નાશ થઈ જશે, પણ કામ્યાદિ કર્મનો આયાસ છે એનાથી પેલાનો નાશ નહીં થશે. નિત્ય કર્મથી કર્મફળ પુણ્ય કર્મની પ્રાપ્તિ નહીં થાય, પણ કામ્યાદિ અગ્નિહોત્રાદિ કર્મ કરીએ તો પુણ્યની પ્રાપ્તિ થાય. એ તમે કઈ રીતે કહી શકો? અને એટલા માટે કામ્યાદિ અનુષ્ઠાનના દુઃખથી કેવલ નિત્ય અનુષ્ઠાન આયાસ દુઃખમ વિદ્યતે, તો પછી કામ્યાદિ અગ્નિહોત્રાદિ કર્મનો જે આયાસ છે અને નિત્ય કર્મનો જે આયાસ જે છે એ બંનેમાં કોઈ ભેદ રહેશે જ નહીં, ભેદ છે જ નહીં. આયાસ તો બંનેમાં એક સમાન રહેવાનો, પણ એકના આયાસ દુઃખથી પેલાનો નાશ થઈ જશે અને બીજાના આયાસ દુઃખથી સ્વર્ગની પ્રાપ્તિ થશે, એવું તમે કઈ રીતે કહી શકો? કારણ કે દુઃખ જે છે, દુઃખ કોને કારણે થાય? પ્રતિષિદ્ધ કર્મને કારણે. અગ્નિહોત્રાદિ કર્મ તો વિહિત કર્મ છે. અન્ય અવિહિતમ અપ્રતિષિદ્ધમ ચ કર્મ તત્કાલ ફલમ ન તુ શાસ્ત્ર ચોદિતમ પ્રતિષિદ્ધમ વા. જાવ કેમ ચ અન્ય તો શંકરાચાર્ય કહે છે આ એક બીજી પણ વાત છે. જાઓ શું? અવિહિતમ અપ્રસિદ્ધમ ચ કર્મ તત્કાલ ફલમ.
કેટલાક કર્મ એવા હોય છે જે આપણને તત્કાળ ફળ આપનારા છે. જાય હું ભોજન કરું અને મારી ક્ષુધા શાંત થઈ જાય, તત્કાળ છે. તો શંકરાચાર્યજી કહે છે અવિહિતમ અપ્રસિદ્ધિમ ચ કર્મ તત્કાલ ફલમ. જે કર્મ શાસ્ત્ર દ્વારા જે કર્મનું વિધાન કરવામાં આવ્યું નથી અથવા જે કર્મનું શાસ્ત્ર દ્વારા પ્રતિષેધ એટલે કે નકારવામાં નથી આવ્યા, એ કર્મ જે છે કેવા છે? તત્કાલ ફલમ. તો એ તો તત્કાળ ફળ આપનારા બની જવાના. કેમ કે તત્કાળ ફળ શું છે? પૂર્વકૃત દુરિતના દુઃખનો નાશ થઈ જશે. શાસ્ત્ર ચોદિતમ પ્રતિષિદ્ધમ વા તત્કાલ ફલમ. વિચાર, શાસ્ત્ર દ્વારા જે વિધાન કરવામાં આવ્યું છે અથવા તો જે પ્રતિષિદ્ધ કર્મ જે છે એનું તત્કાળ ફળ મળે છે એવું તમે કહી શકો જ નહીં. કારણ કે કર્મના બે પ્રકારથી ફળ છે. એક દ્રષ્ટ ફળ છે, ભોજન કરો અને તમને ક્ષુધા શાંત થઈ ગઈ, દ્રષ્ટ ફળ છે. અચ્છા, પણ શાસ્ત્ર દ્વારા જેનું વિધાન કરવામાં આવ્યું છે અથવા શાસ્ત્ર જેનો પ્રતિષેધ કરી રહ્યું છે એ કર્મ જે છે એ તો કેવા છે? અદ્રષ્ટ ફળ છે. એનું તો ભવેદ યદિ તદા સ્વર્ગાદિષુ અપી અદ્રષ્ટ ફલ શાસને છે ઉદ્યમનસ્યાદત. જો તમે એમ કહો છો કે એનું કોઈ અદ્રષ્ટ ફળ છે જ નહીં, માત્ર દ્રષ્ટ ફળ છે, તો અહીંયા જઈને દુઃખની શાંતિ થઈ જાય. તો પછી સ્વર્ગાદિ ફળ માટે કામ્યાદિ કર્મ કોણ કરવાનું? કોઈ નહીં કરે. શાસ્ત્ર આપણને સ્વર્ગાદિ પ્રાપ્તિ માટે વિધાન કરી રહી છે, શાસ્ત્ર આપણને નરકાદિથી બચાવવા માટે પ્રતિષેધ કર્મ દર્શાવી રહી છે. તો એ અદૃષ્ટ ફળ છે. સ્વર્ગ નર્ક જે છે અદૃષ્ટ ફળ છે. શાસ્ત્રનું વિધાન અદૃષ્ટ ફળ માટે છે, તત્કાળ દ્રષ્ટ ફળ માટે છે જ નહીં. મને ભૂખ લાગી તો ભોજન કરવા માટે કે શાસ્ત્રનો આદેશની આવશ્યકતા નથી. શાસ્ત્રએ કહ્યું કે હું ભોજન કરું તો મારા ભૂખની શાંતિ થાય. એને માટે શાસ્ત્રના વિધાન કે પ્રતિષેધની આવશ્યકતા જ નથી. એ તો દ્રષ્ટ ફળ છે. જે આપણે જોઈ શકતા નથી, જે આપણે જાણી શકતા નથી, એને માટે શાસ્ત્ર પ્રમાણ છે. અદૃષ્ટ ફળ માટે શાસ્ત્ર પ્રમાણ છે. દ્રષ્ટ ફળ માટે શાસ્ત્ર અને પ્રમાણની જરૂર જ નથી. મેં આટલા કલાક કામ કર્યું, મને આટલા રૂપિયા મળે, એને માટે તમને શાસ્ત્રના વિધાનની જરૂર છે નહીં. એ તો તત્કાળ ફળ છે, દ્રષ્ટ ફળ છે. શંકરાચાર્યજી કહે છે દ્રષ્ટ ફળ માટે શાસ્ત્રનો આદેશ નથી. વિહિત કર્મ હોય કે પ્રતિષિદ્ધ કર્મ હોય એ માત્ર ને માત્ર સ્વર્ગાદિ માટે છે, અદૃષ્ટ ફળ માટે છે. પણ જો તમે આ પ્રકારનો અર્થ કરવા જશો તો પેલો અદૃષ્ટ ફળ રહેશે જ નહીં. અગ્નિહોત્રાદિ કર્મ જે છે એનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે, એ અદૃષ્ટ ફળ છે. એ અદૃષ્ટ ફળ જ નહીં રહે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી તમે જે અર્થ કરવા માંગો છો એ અર્થ યોગ્ય નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે. કારણ કે અગ્નિહોત્રાદિ કર્મ જે છે અથવા પ્રતિષિદ્ધ કર્મ જે છે એનું સ્વર્ગ નરક વગેરે અદૃષ્ટ ફળ છે. અને જો અદૃષ્ટ ફળ હોય જ નહીં તો હું પરિશ્રમ શું કામ કરું? અહીંયા જે આપણે કામ્ય કર્મનું પરિશ્રમ કરી રહ્યા છે શાના માટે? એ સ્વર્ગની પ્રાપ્તિ થશે એના માટે છે. જો અને એટલે તસ્માત ચ નિત્યાનામ કર્મણા અદ્રષ્ટ ફલાભાવ કદાચિદપી ઉપપદ્યતે ન ઉપપદ્યતે. શંકરાચાર્યજી કહે છે અને એટલા માટે નિત્યાદિ જે કર્મ છે, નિત્યાનામ કર્મણ, નિત્ય કર્મનું પણ અદૃષ્ટ ફળ છે જ. આ સમજો. અભાવ કદાચિદપી ન ઉપપદ્યતે. નિત્ય કર્મનું પણ અદ્રષ્ટ ફળ છે જ, નથી એવું તમે નહીં કહી શકો. કદાચિદપી ન ઉપપદ્યતે. અદૃષ્ટ ફળનો અભાવ તમે નિત્ય કર્મનો જે છે એને અદૃષ્ટ ફળનો અભાવ તમે કહી જ નહીં શકો.
अतः च अविद्यापूर्वकस्य कर्मणः विद्या एव अशुभस्य वा क्षयकारणम् अशेषतः न नित्यकर्मानुष्ठानम्। શંકરાચાર્ય કહે છે અવિદ્યાને કારણે જે શુભ અને અશુભ કર્મ આપણે જે કર્યા છે, આગળ કર્યા છે, એ બધાનો ક્ષય પૂર્ણતઃ નિત્ય કર્મના અનુષ્ઠાન માત્રથી નહીં થઈ શકે. એટલે ઉપનિષદમાં શું કહે? ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે, મુંડક ઉપનિષદમાં ઋતમ પિબંતૌ. ઋતમ એટલે શું છે? કર્મફળ છે. એ કર્મફળ ભોગવી રહ્યો છે. પણ એ કર્મફળને ઋતમ કેમ કહેવામાં આવ્યું? અવશ્યમ ભાવિત્વાત. જો વિચાર, કર્મ કર્યું છે એટલે એને કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે, અને એ કર્મફળ તમારે ભોગવવું જ પડવાનું છે. નિત્ય કર્મના અનુષ્ઠાનથી એ ભોગવાઈ જશે એવું નહીં માનવાનું. કર્મ કર્યું એટલે કર્મફળ ઉત્પન્ન થવાનું જ, કોઈ એને તમે ભાગી શકો નહીં એનાથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અવિદ્યાને કારણે જે શુભ અને અશુભ કર્મ જે કરવામાં આવી રહ્યા છે એનો ક્ષય જે છે પૂર્ણતઃ નિત્ય કર્મના અનુષ્ઠાન માત્રથી શક્ય જ નથી. કેમ? અવિદ્યા કામ બીજમ હિ સર્વમેવ કર્મ. સર્વ પ્રકારના કર્મ જે છે એનું બીજ ક્યાં છે? અવિદ્યા કામ બીજમ હિ સર્વમ કર્મ. સર્વ કર્મનું બીજ તો અવિદ્યા અને કામ છે. જો અવિદ્યા છે, અવિદ્યાને કારણે પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે પોતાનું જે સ્વરૂપ છે એનાથી વિપરીત પોતાને માની લીધા છે, અને એમાંથી છૂટવા માટે ઈચ્છા કરવામાં આવી રહી છે. અને જ્યાં ઈચ્છા છે ત્યાં શું થશે? કર્મ થવાનું જ છે. તથા ચ ઉપપાદિતમ. અને શંકરાચાર્ય કહે છે અને એ વસ્તુ અમે સિદ્ધ કરી ગયા છે કે અવિદ્યાને કારણે જ કર્મ થઈ રહ્યા છે. અને કર્મ થઈ રહ્યા છે તો એ કર્મમાં વિધાન પણ છે, કર્મમાં પ્રતિષેધ પણ છે. અને વિધાન અને પ્રતિષેધ છે તો પછી ત્યાં અદૃષ્ટ ફળ પણ અવશ્ય હોવા. અવિદ્વદ વિષયમ કર્મ વિદ્વદ વિષયા ચ સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. એટલે શંકરાચાર્ય કહે છે કે મોક્ષ તો માત્ર ને માત્ર જ્ઞાન નિષ્ઠાથી જ છે. અને કર્મ જે છે કોનો વિષય છે? અવિદ્વદ વિષયમ કર્મ. કર્મ એ છે જે અજ્ઞાનીનો વિષય છે. અને વિદ્વાનનો વિષય કયો છે? સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા જાવ છે. કર્મ અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે. અને જ્ઞાન નિષ્ઠા જે છે કોને કારણે? સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. શંકરાચાર્ય કહે છે આ બંને વિરુદ્ધ છે. કર્મ અજ્ઞાનને કારણે છે, જ્ઞાન નિષ્ઠા વિદ્વાન જ્ઞાનને કારણે. એટલે શંકરાચાર્ય અહીંયા ભગવદ્ ગીતાના જ અનેક શ્લોકોનું અવતરણ કરે. જો પહેલા એ અવતરણ કરે છે કે જેટલા પણ કર્મ થઈ રહ્યા છે એ કર્મનો વિધાન જે છે એ માત્ર ને માત્ર અજ્ઞાની માટે. જ્ઞાનીને કોઈ વિધાન કે પ્રતિષેધ નથી. અને એટલે શંકરાચાર્યજી ગીતાના શ્લોકનું અવતરણ કરીને આપણને દર્શાવે છે કે કર્મનું વિધાન અજ્ઞાન અવિદ્યાને કારણે. અજ્ઞાની માટે કર્મનું વિધાન છે, જ્ઞાની માટે કોઈ કર્મનું વિધાન છે જ નહીં. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।